अन्य मनवंतर આવ્યા ને એટલે રાજ્ય આવી ગયું દેત્યોના હાથમાં। હવે થોડું ધ્યાન આપજો આયા, રાજ્ય આવી ગયું દેત્યોના હાથમાં। હવે દેવતાઓને રાજ્ય જોતું હોય તો શું કરવું પડે? ફરી પાછું દેત્યો ઉપર વિજય મેળવવો પડે તો રાજ્ય પાછું મળે। તો શું કરવું? એટલે દેવતાઓએ વિચાર કર્યો કે આપણે સમુદ્ર મંથન કરીએ। તો દેવતાઓએ સમુદ્ર મંથન કરવાની તૈયારી કરી, પણ હવે એકલાથી તો તૈયારી થાય નહીં। સમુદ્ર મંથન એકલાથી થાય નહીં, એટલે ભગવાને કીધું કે તમે દેત્યોનો સાથ લ્યો। અમૃત નીકળશે, બંને જણા પીર। દેવતાઓએ દેત્યોને કીધું કે અમે અમૃત સમુદ્ર મંથન કરીએ, જો તમારે અમારી સાથે કરવું છે। દેત્યો સમુદ્ર મંથન કરવા તૈયાર થયા, પણ દેત્યોએ શરત મૂકી કે અમે જેમ કરીએ પેલો હક અમારો લાગે। દેવતાઓએ કીધું કે કરતા હોય તો હક તમારો, તમે કરો તો ખરા। વાત ઈ કે સમુદ્ર મંથન કરવું કેમ? તો મંદ્રાચલ નામનો પર્વત, એનો રવૈયો શું કહેવાય? મંદ્રાચલ પર્વત વલોવાનો છે। મંદ્રાચલ પર્વત પર રવૈયો। હવે સમુદ્ર મંથન એટલે હું તમને દેશી ભાષામાં સમજાવું। છાશ વલોવો ને તમે, છાશ કેમ વલોવી આપણે? આમ એમ આખા સમુદ્રને વલોવાનો, મંથન કરવાનું, ને એમાંથી જે નીકળી દેવતાઓના દેત્યોએ અડધું અડધું રાખવાનું। દેત્યો તૈયાર થયા, મંદ્રાચલ પર્વત સમુદ્રમાં પધરાયો। વાત પણ સમુદ્રમાં પધરાયો, પણ હવે પ્રશ્ન ઈ સમુદ્રમાં આમ તો છટકી જાય તો કરવું શું? તો એ સમયે ભગવાને કોઈ એવો મજબૂત અવતાર હોવો જોઈએ, અથવા તો એવી મજબૂત વસ્તુ હોવી જોઈએ કે એની ઉપર પર્વત રે તો પર્વત પાછો આમ ગોળ ગોળ ફરી શકવો જોઈએ। હવે એવી મજબૂત વસ્તુ ક્યાં ગોતવા જાવી? એટલે ભગવાને ત્યાં એક અવતાર લીધો। કયો? બોલો કૂર્મ ભગવાન કી જય। ભગવાન કૂર્મ નારાયણ બન્યા, સમુદ્રની અંદર ગયા, અને કૂર્મ નારાયણે પોતાની પીઠ ઉપર મંદ્રાચલ પર્વત રાખ્યો। કૂર્મની કાચબાની પીઠ કેવી હોય? મજબૂત હોય ને। હવે નેત્રા બનાવવાના। નેત્રા કેના બનાવવાના? તો કે વાસુકી નાગના નેત્રા બનાવ્યા। હવે થોડુંક ધ્યાન રાખજો, સમુદ્ર મંથન થવાની તૈયારી। દેવતાઓ ઉભા રહ્યા મોઢે, ને દેત્યો ઉભા રહ્યા પૂછે। હવે હકીકતમાં દેવતાઓને પૂછડે ઉભું રહેવું, ક્યાં ઉભું રહેવું? તો પૂછડે, છતાં દેવતાઓ મોઢે ઉભા રહ્યા, એટલે દેત્યોએ તરત વાંધો ઉપાડ્યો। અમે થોડા પૂછડે ઉભા રહીએ, મેં કીધું તું ને અમે તો સ્વર્ગના, અમે મોઢા આગળ। દેત્યોએ કીધું તમારે ક્યાં ઉભું રહેવું છે? તો કે મોઢા આગળ વયા। દેત્યો આવ્યા મોઢા આગળ, ને દેવતાઓ ગયા પૂછડે। શું કામ? જોજો તમને ખબર પડશે। ને ધીરે ધીરે સમુદ્ર મંથન શરૂ થયું। એક બાજુથી દેવતાઓ પૂછડેથી ખેંચે, એક બાજુ મોઢા ઉપરથી દેત્યો ખેંચે। ધીરે 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 સમુદ્ર મંથન મંદ્રાચલ પર્વત હલવા લાગ્યો। પણ વાસુકી નાગ નવો હતો ને, જેમ દેત્યો ખેંચે દેવતાઓ ખેંચે, એટલે હાંફવા લાગ્યો। આશા હતી અમૃતની, પણ નીકળ્યું વાસુકી નાગના મોઢામાંથી હાંફવા લાગ્યો। એટલે આપણે શ્વાસ નીકળે, એટલે વાસુકી નાગ હાંફવા લાગ્યો, એટલે મોઢામાંથી શું નીકળ્યું? ઝેરી જ્વાળા નીકળી। એટલે મોઢા આગળ જે દેત્યો હતા ને, એ ઝેરની જ્વાળાથી ભસ્મ થઈ ગઈ। આ દેવતાઓને ખબર હતી, એટલે દેવતાઓ પૂછડે વહી ગયા। પણ ફરી પાછા સમુદ્ર મંથન શરૂ થયું। આશા હતી અમૃતની। ભગવાન દેવતાઓ અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરે, આશા હતી અમૃતની, પણ નીકળ્યું હળાહળ વિષ, ઝેર નીકળ્યું। એટલે દેવતાઓએ દેત્યોને આપ્યું। તમે કહેતા ને કે પેલા અમારો લ્યો ઝેર, દેત્યો કે અમે ઝેર પીઈ નહીં, દેવતાઓ કે અમે ન પી, તો આનું કરવું શું?
ઝેરનો કઈ ઉપાય થાય તો જ આગળ સમુદ્ર મંથન હાલે. બધા ગયા બ્રહ્મા પાસે. બ્રહ્મા કે ભાઈ વાત સાચી, તમે કોઈ બધું હું કરું પણ આના ચાળા હું ન કરું. આપણે નારાયણ પાસે જઈએ. બ્રહ્મા આદિ નારાયણ પાસે ગયા. નારાયણ કે હું તમે કોઈ રણ છોડીને ભાગું, ગોપીના વસ્ત્રનું હરણ કરું, તમે કોઈ એટલા રાક્ષસોને મારું, પણ ઝેરનો ચાળો હું ન કરું. તો હવે હું કરું? તો કે હું કરવાનું હોય? કોઈ નો હંગરે, એનો મારો હંકર હંગરે શંકર. હાલો જઈએ બધા મહાદેવ પાસે. મહાદેવ સમાધિમાં બેઠા હતા. બધા જ ગયા, દેવો અને દેત્યો ગયા. હે મહાદેવ, શું છે? તો કે પ્રભુ સમુદ્ર મંથન કરતા હતા. આશા હતી અમૃતની અને નીકળું છે હળાહળ વિષ. શું કરવું? મહાદેવ સમાધિમાંથી ઉભા થયા. ઝેરનો જે કટોરો હતો એ ભગવાને હાથમાં લીધો અને જેમ નાનો બાળક દૂધનો વાટકો મોઢા ઉપર માંડે ને એમ મારો મહાદેવે ઝેરનો કટોરો મુખ ઉપર માંડી અને ભગવાન શિવ ઝેર પીવા લાગ્યા. પણ જોજો ભગવાન શિવે ઝેર પીધું એટલે ગળાશું, એની નીચે નથી ઉતાર્યું. અને જો નીચે ઉતાર્યું હોત ને બાપ તો ઝેરનો સ્વભાવ મારવાનો છે. ઝેર ગમે એને મારી શકે, પણ ભગવાન મહાદેવે ગળે રાખ્યું છે. ઝેર તમે જોયું, આમ ખબર હશે કે લીલું થઈ જાય. શું થઈ જાય? થોડો સમય જાય ને એટલે કેવું થઈ જાય? શરીર લીલું થઈ જાય. એટલે ભગવાન મહાદેવે ગળા ઉપર રાખ્યું એટલે ગળું કેવું થઈ ગયું? લીલું. લીલું એ ગુજરાતી શબ્દ છે, પણ સંસ્કૃતમાં શું કહેવાય? લીલાને લીલ. અને ક્યાં રાખ્યું? ગળે. ગળાને સંસ્કૃતમાં શું કહેવાય? કંઠ. અને નામ પડ્યું નીલકંઠ મહાદેવ કી જય. કોઈ નો હંગરે ને બાપ, એને મારો ભોળિયો નાથ હંગરે. તમે બધે જ જાઓ પણ છેલ્લે તો તમારે સ્મશાનમાં જ એની પાસે જવું પડે. ઠેર ભગવાન મહાદેવે ઝેર પીધું. દેવતાઓએ સ્તુતિ કરી. એ પછી ફરી પાછું સમુદ્ર મંથન થવા લાગ્યું. એક એક રત્નો નીકળવા લાગ્યા. લક્ષ્મી કૌતુક પારિજામ તકસુરામ ધનવંતરી ચંદ્રમા ગાવો કામદુધા કુબેશ્વર ગજો બ્રહ્માદિ દેવાંગના. એક એક રત્નો નીકળવા લાગ્યા. એક એક રત્નો બધા લેવા લાગ્યા. કામધેનુ ગાય નીકળી તો ઋષિઓ લઈ ગયા. ઉચ્ચેશ્રવા અશ્વ નીકળ્યો, દૈત્યો લઈ ગયા. એરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રએ રાખ્યો. પારિજાત વૃક્ષ નીકળ્યો, અપ્સરાઓ નીકળી. કૌસ્તુભ મણિ ભગવાન નારાયણે મસ્તક ઉપર રાખ્યો. લક્ષ્મીજી નીકળ્યા 16 સખીઓ સાથે. તો ભગવાન લક્ષ્મીજી નીકળ્યા હાથમાં વરમાળા સાથે. બધા દેવતાઓ ઋષિ દૈત્યો લાઈનમાં ઉભા રહી ગયા લક્ષ્મીજીને જોઈને. કોના ગળામાં લક્ષ્મીજી વરમાળા પહેરાવે? દુર્વાસા જેવા દાઢી વાળ વળાવા લાગ્યા. ધીરે ધીરે લક્ષ્મીજી આગળ ગયા. ભગવાન નારાયણ ઉભા હતા. બધા જ ગુણ ભગવાન નારાયણ માં જોયા. લક્ષ્મીજીએ વરમાળા ભગવાન નારાયણના ગળામાં પહેરાવી. લક્ષ્મીજી ક્યાંથી નીકળ્યા? સમુદ્રમાંથી. ભગવાનનું સાસરું કયું છે? સમુદ્ર. અત્યાર સુધી નારાયણ હતા, તો જ્યાં વરમાળા પહેરાવી તો કહેવાના લક્ષ્મી નારાયણ દેવ કી જય. ને એ પછી ધન્વંતરી ભગવાન હાથમાં કુંભ લઈ અને નીકળ્યા. હાથમાં કુંભ લીધો એટલે દૈત્યો તો ગાંડા તૂર બની ગયા. જોટી લીધો અમૃતનો કુંભ. ભગવાને કીધું કે દૈત્યો જો અમૃત પી જાય ને શું કરવું? એટલે ભગવાને એક અવતાર લીધો, મોહિની રૂપ લીધું. ને જ્યાં દૈત્યોની સામે મોહિની બનીને ભગવાન આવ્યા. દૈત્યો એ રૂપમાં એટલા બધા મોહાઈ ગયા કે અમૃત હતું ને એ દેવતાઓને આપી દીધું. દૈત્યો મોહિની આગળ પાછળ ફરવા લાગ્યા. આ બાજુ દેવતાઓ બધા લાઈનમાં બેસી ગયા.
ભગવાન બધાને અમૃત પાવા લાગ્યા. દૈત્યો મોહિનીમાં મદોન્મતિરા, પણ એવામાં બે રાક્ષસને ખબર પડી એટલે ઈ દેવતાઓની લાઈનમાં બેસી ગયા. ભગવાન બધાને અમૃત પાતા 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 ઈ બે રાક્ષસ પાસે, એક રાક્ષસ પાસે ભગવાન પહોંચ્યા. જ્યાં ભગવાને અમૃત આપ્યું, ઈ રાક્ષસે અમૃત, જે રાક્ષસ દેવતાઓ અમૃત પીતા ગયા ઈ અમર બનતા ગયા, એમ રાક્ષસને અમૃત આપ્યું. જ્યાં અમૃત પીધું ગળા સુધી પહોંચ્યું, ભગવાનને ખબર પડી કે આ તો રાક્ષસ છે. એટલે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું, રાક્ષસ દોડ્યો. એટલે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, પોતાનું ગળું કપાણું, પણ અમૃત પી લીધું એટલે અમર ગણાય. એટલે જે ગળું જે કપાણું ને, એક માંથી બે થયા. ગળું જે કપાણું એ કેતુ થયા, અને જે નીચેનો ભાગ ઈ રાહુ થયા. 7 ગ્રહો હતા, પણ આ અમૃત પી લીધું એટલે આને દેવતાઓની લાઈનમાં સ્થાન મળવા માંડ્યું. 7 ગ્રહો હતા, એક માંથી બે થયા રાહુ અને કેતુ, એને ગ્રહોમાં સ્થાન અપાયું.